હવે ગુજરાતના હવામાન વિભાગે ફરીથી આગાહી કરી છે કે 2 નવેમ્બરની હવે 6 નવેમ્બર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે। ગુજરાતના હવામાન વિભાગે આ પહેલાં 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ ગુજરાતમાં પડશે એવી આગાહી કરી હતી। હવે ગુજરાતના હવામાન વિભાગે ફરીથી આગાહી કરી છે કે 2 નવેમ્બરની હવે 6 નવેમ્બર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે અને એનું કારણ બી આપ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ। ગયા સપ્તાહમાં 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરેલી કે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠું થવાનું છે, એટલે કે કમોસમી વરસાદ પડવાનો છે। અને એ મુજબ આપણે જોયું કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડ્યો અને એને કારણે ખેડૂતોને બહુ મોટી ચિંતા ઊભી થઈ અને ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન બી થયું છે। સરકારે પણ એક્શન લીધા છે। હવે ગુજરાતના હવામાન વિભાગે ફરીથી આગાહી કરતાં એવું કીધું છે કે અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન સક્રિય થયું છે એ હવે ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે। એટલે હવે 6 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડવાનો છે। આજની વાત કરીએ તો આજે 24 કલાકની અંદર ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ, બોટાદ આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ એટલે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। આ ઉપરાંત આવતીકાલે એટલે 2 નવેમ્બર અને 3 નવેમ્બરે ગુજરાતના બધા જ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। એટલે હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પડવાનો છે। 4 નવેમ્બરે ગુજરાતના હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા એટલે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 4 નવેમ્બરે વરસાદ પડવાનો છે। 5 અને 6 નવેમ્બર પંચમહાલ, દાહોદ, સુરત, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ આટલી જગ્યાએ 5 અને 6 નવેમ્બરના દિવસે વરસાદ પડવાનો છે। એનો મતલબ એમ છે કે કમોસમી વરસાદ માવઠું છે એ અટકવાનું નામ નથી લેતું અને એને કારણે ખેડૂતોનો દિવસે ને દિવસે ચિંતા વધતી જાય છે। અત્યારના જ એમના પાકને મોટું નુકસાન થયું છે અને આ વરસાદ અટકશે નહીં તો હવે ખેડૂતોની હાલત વધારે ને વધારે કફોડી થવાની છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।